ફરી એક વખત સ્વાગત છે આજનું આપના આ વિડીયોની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આવકના જે મેઇન રસ્તાઓ કયા કયા છે, કેટલા પ્રકારની આવક છે એની વાતચીત કરવાના છીએ. વિડીયો બહુ જ વેલ્યુએબલ રહેવાનો છે એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરીએ આજે આવકના રસ્તાઓ છે એની. પરંતુ આવકના રસ્તાઓ સમજતા પહેલા કેટલીક આવક છે એની વાતચીત કરીએ. આવકના પ્રકારમાં મુખ્ય 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો એ છે એક્ટિવ ઇન્કમ. આ એક્ટિવ ઇન્કમ. બીજો છે એ પેસિવ ઇન્કમ છે કે જેમાં તમારે કોઈ પણ કામ કરવાની જરૂર ન પડે પરંતુ તમારી આવક ચાલુ રહે એવો પ્રકાર નિષ્ક્રિય આવક જેને કહેવાય એ પેસિવ ઇન્કમ. અને ત્રીજી છે એ છે પોર્ટફોલિયો ઇન્કમ કે જે તમારે કોઈ પણ કંપનીના કોઈ પણ પોર્ટફોલિયોના આધારે કામ કરવું પડે, પોર્ટફોલિયોના આધારે ઇન્કમ હોય એને પોર્ટફોલિયો ઇન્કમ કહેવામાં આવે છે. આવકના મુખ્ય 3 ટાઈપ છે. પરંતુ હવે વાત કરીએ રોકડ પ્રવાહની કે મોટા ભાગનું મિડલ ક્લાસ જેમાં આવે છે એ રોકડ પ્રવાહ એ નાણાં એ કયા સેક્ટરની અંદર આવે છે એની વાત કરીએ. તો કે આ રોકડ પ્રવાહ સમજવો ખૂબ જ જરૂરી છે. રોકડ પ્રવાહ. હવે રોકડ પ્રવાહની અંદર આ 4 પ્રકાર આવે રોકડ પ્રવાહની અંદર. તો કે ભાઈ ઈ, એસ, બી અને આઈ. હવે આ ચારેયને ડીપલી સમજીએ કે આ ચારેય વસ્તુ ESBI કહેવા શું માંગે છે, એ શું દર્શાવે છે. તો કે ભાઈ ઈ એટલે કે એમ્પ્લોય. આનો અર્થ સીધો એવો થાય છે કે એમ્પ્લોય. હવે એમ્પ્લોય એટલે કોઈ પણ નોકરી કરતો વર્ગ, નોકરી કરતી વ્યક્તિ પોતાની આવક નોકરીના આધારે મેળવે છે એને આ એમ્પ્લોય ની આવક એટલે રોકડ પ્રવાહની અંદર એમ્પ્લોય તરીકે દર્શાવવામાં આવે છે. અને આ તમારી જે આવક છે એ આ પગારના આધારે નક્કી થાય છે. પગાર ધોરણ મળે છે, તમને કામના બદલામાં પૈસા મળે છે, એને એમ્પ્લોયમેન્ટની આવક કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ. આ છે એસ. તો કે ભાઈ એસ એટલે શું દર્શાવે છે? એસ એટલે સેલ્ફ એમ્પ્લોયડ કે એવો કોઈ વ્યક્તિ કે જે પોતાનો ધંધો, લારી ગલ્લો પાન ચલાવે છે અને એ ખુદ જાતે મહેનત કરે છે, એને એના મહેનતના બદલામાં જે પૈસા મળે છે એને સેલ્ફ એમ્પ્લોયડ કહેવામાં આવે છે. એ ભલે એક લારી ચલાવવા વાળો વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય દુકાન ચલાવવા વાળો વ્યક્તિ હોય, એ વ્યક્તિ જેટલું કામ કરે છે એ કામના બદલામાં એને પૈસા મળે છે, એ સેલ્ફ એમ્પ્લોયડ ની અંદર આવે છે. હવે આની વાત કરીએ. આ બી શું દર્શાવે છે? તો કે બી એ બિઝનેસ ઓનર. એને બિઝનેસ ઓનર કહેવામાં આવે છે કે કોઈ પણ સ્વતંત્ર ધંધાનો માલિક કે જેમના કર્મચારીઓની સંખ્યા 500 થી વધારે હોય, 500 પ્લસ હોય, એવો કોઈ સ્વતંત્ર ધંધો ચલાવતો હોય એવી વ્યક્તિને બિઝનેસ ઓનર કહેવામાં આવે છે. અને એમની જે આવક છે એ એક્ટિવ ન કહી શકાય, એ પેસિવ કહી શકાય. કારણ કે આ વ્યક્તિ જો એની સિસ્ટમ એવી હોય એ એક દિવસ પણ કામ ન કરે તો પણ એમની આવક ચાલુ રહે તો એને બિઝનેસ ઓનર અથવા તો એ પેસિવલી કામ કરતો હોય, એની પેસિવ ઇન્કમ હોય એ દર્શાવી શકાય. હવે છેલ્લું અને આ આઈ એ દર્શાવે છે ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર. કે કોઈ વ્યક્તિ પાસે બહુ મોટી માત્રામાં રૂપિયા છે અને એ કોઈ એક જગ્યાએ રોકે છે અને રોકીને એનો પોર્ટફોલિયો આખો કમ્પ્લીટ કરે છે અને એની બાદ એમને જે આવક મળે છે એને પોર્ટફોલિયો ઇન્કમ કહેવામાં આવે છે. અને એ રોકડ પ્રવાહના આ ઇન્વેસ્ટરની તરીકે અંદર આવે છે. હવે આનો મેઇન કોન્સેપ્ટ એ સમજીએ કે આ ચારેય અલગ અલગ વસ્તુઓ છે પરંતુ આ ચારેયના માઇન્ડસેટ, આ ચારેયની માનસિકતાઓ પણ અલગ છે. કારણ કે નોકરી કરતો વર્ગ, નોકરી કરતો વ્યક્તિ એ પોતાના પરિવારનું પોતાનું ગુજરાન ચલાવવા માટે માત્ર નોકરી ઉપર આધાર રાખે છે. કારણ કે એમનું માઇન્ડસેટ સીમિત હોય છે, એ રિસ્ક લેવા માટે બનેલો નથી હોતો અથવા તો એને રિસ્ક લેવું નથી ગમતું, એટલા માટે એ એમ્પ્લોયમેન્ટની અંદર રહી જાય છે. એટલા માટે આ ચારેયના જે માઇન્ડસેટ છે એ અલગ અલગ છે અને ચારેયના કોન્સેપ્ટ, જેના કામ કરવાની પદ્ધતિઓ છે એ પણ અલગ અલગ છે. હવે મેઇન કોન્સેપ્ટની વાત કરીએ છીએ. મેઇન વિડીયોનું ટાઇટલ આજનું છે કે આવકના જે રસ્તાઓ છે એ કઈ કઈ આવકની અંદર કહેવાય, કેટલા પ્રકારની એવી આવક છે. તો કે અહીંયા દર્શાવેલી આ 7 પ્રકારની આવક છે અને આ 7 પ્રકારની આવક સમજીએ તો કે ભાઈ આ કમાયેલી ઇન્કમ એટલે કે અર્ન ઇન્કમ ની અંદર તમારો આ કોઈ વ્યક્તિ છે એ પગાર ઉપર કામે જાય છે તો એને કમાયેલી આવક કહેવામાં છે. કોઈ પણ કંપનીની અંદર તમે કામ કરો છો અથવા તો તમને તમારા કામના બદલામાં પૈસા મળે છે એને કમાયેલી અથવા તો અર્ન ઇન્કમ કહેવામાં આવે છે. હવે આ સમજ્યા પછી આગળ વાત કરીએ આ નફાની. તો કે કોઈ ધંધાનો માલિક છે, આ બિઝનેસ ઓનર છે, એ બિઝનેસ ઓનર
કોઈ વસ્તુ અથવા તો સેવાનું વેચાણ કરે છે, આ સેવાનું વેચાણ કરે છે અને એમાંથી જે આવક મેળવે છે, કે માની લો એ દુકાનદારને કે કોઈ બિઝનેસ ઓનરને પોતાની કોઈ વસ્તુ 100 રૂપિયામાં પડે છે અને એ 110 રૂપિયામાં વેચે છે, તો આ જે ઉપરનો 10 રૂપિયાનો જે પ્રોફિટ છે એને આ નફાની આવક કહેવામાં આવે છે. એટલે આવકના આ 7 પ્રકારમાં બીજો પ્રકાર સમજ્યા કે નફાની આવક એટલે તો કે ભાઈ વેચાણ કરેલી કોઈ વસ્તુ કે સેવાના બદલામાં જે એની ઉપર જે આવક મળે છે એને નફાની આવક કહેવામાં આવે છે. હવે આ વ્યાજની આવક, આ વ્યાજની આવક સાવ સિમ્પલ અને સાદી છે કે તમે કોઈ પણ બેંકની અંદર એફડી કરાવેલી છે અથવા તો કોઈ સેવિંગ એકાઉન્ટની અંદર તમારા પૈસા છે, તો તમને જે બેંક દર વર્ષે જે વાર્ષિક વ્યાજ આપે છે, આ વ્યાજની આવક એટલે એ તમારી વ્યાજની આવક થઈ. જે કોઈ આવક ઉપર તમને વ્યાજ મળે છે એ ભલે કોઈ પણ બેંકના નિશ્ચિત કરેલા દર પ્રમાણે હોય, એ એફડી ની આવક હોય કે પછી સેવિંગ એકાઉન્ટની આવક હોય અથવા તો કોઈને ઉછીના નાણાં આપેલા છે અને વ્યક્તિ તમને એ વ્યાજ આપવા માટે કટિબદ્ધ થાય છે, વચનબદ્ધ થાય છે, તો ત્યારે એ આવક એ વ્યાજની આવક કહેવામાં આવે છે. હવે આ વાત કરીએ આ ભાડાની આવક. ભાડાની આવક એટલે કે કોઈ તમે મિલકત છે, એ મિલકતની અંદર મકાન છે, પ્લોટ છે કે કોઈ અન્ય રેસિડેન્શિયલ ટૂંકમાં એરિયા છે કે કોઈ પણ વસ્તુ તમે રિયલ એસ્ટેટની અંદર ભાડે આપો છો અને એની અંદર તમને ભાડું મળે છે, ન માત્ર રિયલ એસ્ટેટ પરંતુ માની લો કે તમારી પાસે કોઈ 5 કે 10 એવા મોટા વાહનો છે અને તમે કોઈ બીજાને ભાડે કામ માટે આપો છો, તો એ આવક જે છે એ ભાડાની આવક ગણવામાં આવે છે. હવે આ જે પાંચમી આવક છે એ છે કેપિટલ ગેઇન્સ. કેપિટલ ગેઇન્સ ની અંદર માની લો કે તમારી પાસે બહુ મોટી રકમ છે અને એ મોટી રકમની અંદર તમારી પાસે કોઈ શેર છે, કોઈ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ તમે જ્યારે એને વેચો છો અને જે કમાણી કરો છો એને કેપિટલ ગેઇન્સ કહેવામાં આવે છે. અને એક કેપિટલ ગેઇન્સ એટલે એ તમારી કેપિટલ આવક થઈ અને શેર વેચીને તમે જે આવક કરો છો, તમે જે કમાણી કરો છો એને કેપિટલ ગેઇન્સ કહેવામાં આવે છે. હવે આ ડિવિડન્ડની આવક સમજીએ તો કે ડિવિડન્ડની આવક એટલે કે આ જે શેર છે એ શેરને તમે કોઈ પણ કંપનીની અંદર હોલ્ડ કર્યા છે અથવા તો હોલ્ડ કર્યા પછી આ કંપની કોઈ પણ હોય એ કંપની તમને શેર ઉપર ડિવિડન્ડ આપે છે, એટલે કે આ શેર ઉપર વધારાની આવક આપે છે. કંપની પ્રોફિટેબલ હોય અને એ કંપનીને એવું લાગે કે ભાઈ મારે મારા શેર હોલ્ડર્સને પ્રોફિટેબલમાં રાખવા છે, મારે એને ડિવિડન્ડ આપવું છે, તો એ શેર ઉપર દરેક શેર ઉપર જે વધારાની આવક થાય છે એને ડિવિડન્ડની ઇન્કમ કહેવામાં આવે છે. હવે આ છેલ્લી ઇન્કમ રોયલ્ટીની ઇન્કમ કે કોઈ વ્યક્તિ, કોઈ લેખક છે, એ લેખક કે સંગીતકાર આ પોતાના કોઈ મ્યુઝિકનું ટૂંકમાં નિર્માણ કરે છે, પોતાની જાતે કોઈ લેખક પોતાની બુક લખે છે, કોઈ કથા વાર્તાઓ લખે છે કે કોઈ પણ ગ્રંથ લખે છે, ટૂંકમાં જે રોયલ્ટી એટલે કે જે પોતાની જાતે લખે છે અને એને કોઈ બદલાવી ન શકે એની ઉપર જે આવક મળે છે એને રોયલ્ટીની ઇન્કમ કહેવામાં આવે છે. આ રોયલ્ટીની ઇન્કમ લેખકને પ્રકાશન કંપની તરફથી દર વર્ષે મળતી હોય છે અથવા તો કોઈ સંગીતકાર પોતાના મ્યુઝિકનું ટૂંકમાં ગીત લખતો હોય છે અને એની ઉપર જે એને પૈસા મળે છે એને રોયલ્ટીની ઇન્કમ કહેવામાં આવે છે. હવે આ 7 આવકની અંદર આપણે વસ્તુ સમજીએ કે આ ESBI અહીંયા પણ કઈ રીતે લાગુ પડે છે, તો કે ભાઈ આ જે ઇન્કમ છે એ એમ્પ્લોયમેન્ટ ઇન્કમની અંદર આવે છે. હવે આ નફાની આવક છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે, એ બિઝનેસ ઓનર ડિપેન્ડ કરે છે કે ભાઈ માની લો કોઈ સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ છે, એ સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ પોતાની રોજની દુકાન ખોલે છે અને એ દુકાનને સાંજે બંધ કરીને માની લો કે કોઈ 500 કે 5000 નો કોઈ પ્રોફિટ કરે છે અને સાંજે એ બંધ કરી દે છે, તો એ સેલ્ફ એમ્પ્લોયડ ની અંદર આવે છે. પરંતુ એનો એ જ વ્યક્તિ કોઈ બિઝનેસ ઓનર છે અને એની પાસે કોઈ મોટો ધંધો છે, તો એ વ્યક્તિ પોતે અહીંયા 5000 ની પરંતુ 50000 કે 5 લાખ રૂપિયા પણ કમાઈ શકે, તો એ બિઝનેસ ઓનર ની અંદર આવે છે, તો એ વ્યક્તિ અહીંયા લાગુ પડે છે. આ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. હવે આ વ્યાજની આવક છે એ પેસિવ ઇન્કમ ની અંદર આવે, આ ભાડાની જે આવક છે એ પેસિવ ઇન્કમ ની અંદર આવે, આ કેપિટલ ગેઇન છે એ પણ પેસિવ ઇન્કમ ની અંદર આવે છે જો તમે આને લાંબા સમય સુધી સાચવો છો તો. હવે આ ડિવિડન્ડ છે એ પણ પેસિવ ઇન્કમ ની અંદર આવે છે અને રોયલ્ટી છે એ પણ પેસિવ ઇન્કમ ની અંદર આવે છે. સો
આજના આ વિડીયોની અંદર આપણે વાત કરી કે એક્ટિવ ઇન્કમ કોને કહેવાય, પેસિવ ઇન્કમ કોને કહેવાય, પોર્ટફોલિયો ઇન્કમ કોને કહેવાય અને રોકડનો જે પ્રવાહ છે એ રોકડનો પ્રવાહ તમે નક્કી કરજો કે હું આ ESBI કોન્ડન્ટની અંદર કયા સેક્ટરની અંદર આવું છું, હું એમ્પ્લોયમેન્ટ છું, સેલ્ફ એમ્પ્લોયડ છું, બિઝનેસ ઓનર છું કે ઇન્વેસ્ટર છું, અને આ 7 માંથી મારે કઈ આવક હવે ભવિષ્યમાં નક્કી કરવી છે એ નક્કી કરજો. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.